વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 15 જળ પરિવાહ તેના વિશે અભ્યાસ કરીશું. જળ પરિવાહ એટલે જેમ એક કુટુંબની અંદર ઘરના જે સભ્યો વસવાટ કરતા હોય, મમ્મી પપ્પા, ભાઈ બહેન, દાદા દાદી, ભાઈ કાકા કાકી, તેવી જ રીતે નદીઓનો પણ એક પરિવાર જોવા મળતો હોય છે. આજે ભારતની અંદર ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ચારે દિશાઓની અંદર વાત કરવામાં આવે તો જુદી જુદી નાની મોટી અસંખ્ય નદીઓ છે, એનો પ્રવાહ છે, વહે છે. અને આ નદીઓ છે મોટાભાગે સમુદ્રની અંદર મળતી હોય છે, તો ઘણી બધી નદીઓ છે રણ પ્રદેશની અંદર લુપ્ત થઈ જતી હોય છે. તો આજે આવા જળ પરિવાહ વિશે અભ્યાસ છે આપણે એની અંદર કરવાનો છે. શરૂઆત કરીએ તો એની માટે કહેવામાં આવ્યું કે જળ પરિવાહ શબ્દ એક ક્ષેત્રની નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય છે. કે કોઈ ચોક્કસ ક્ષેત્રની અંદરથી એક નદી પસાર થાય છે તો એને પ્રશાખા નદીઓ કેટલી મળેલી છે એના માટે જળ પરિવાહ શબ્દ છે વાપરવામાં આવે છે. ભારતનું ભૂપૃષ્ઠ જોતાં જણાઈ આવે છે કે એક મુખ્ય નદી અને તેની પ્રશાખા નદીઓ જુદી જુદી દિશાઓમાંથી આવીને જોડાય છે. જો એક મુખ્ય નદીઓ છે એને પ્રશાખા નદીઓ અલગ અલગ વિસ્તારમાંથી આવીને મળે છે અને સંયુક્ત પ્રવાહ આગળ વધતો હોય છે. સાથે એને કહેવામાં આવ્યું કે નદીઓનું કોઈ જળ કોઈ જળાશય, સમુદ્ર કે રણ પ્રદેશને મળે છે અને આ પ્રકારે નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય તેને નદી બેસિન કહે છે. અને કોઈ પર્વત કે ઉચ્ચભૂમિ નદીઓના જળ પરિવાહને એકબીજાથી અલગ કરે તો તેમને જળ વિભાજક કહે છે. જો મિત્રો અહીંયા સમજવા જેવી બાબત આપી કે આજે એક સંયુક્ત પ્રવાહ જે આગળ વધે છે પ્રશાખા નદીઓનો, એ સંયુક્ત પ્રવાહને નદી બેસિન કહેવામાં આવે છે. પરંતુ આ સંયુક્ત પ્રવાહ જ્યારે આગળ વધતો હોય ત્યારે રસ્તાની અંદર કોઈ પર્વત કે ઉચ્ચ પ્રદેશ આવી જાય અને એ સંયુક્ત પ્રવાહ બે વિભાગની અંદર વહેંચાઈ જાય તો તેને જળ વિભાજક તરીકે ઓળખવામાં આવે છે. આ એક સમજવા જેવી બાબત છે કે જળ વિભાજક એટલે શું, તો કે પાણીના પ્રવાહને બે વિભાગની અંદર વહેંચી દેવામાં આવે એને જળ વિભાજક. અને નદી બેસિન એટલે શું, તો કે પ્રશાખા નદીઓ મળે અને કોઈ એક નદીનો સંયુક્ત પ્રવાહ આગળ વધતો હોય તો તેમને નદી બેસિન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણને કહેવામાં આવ્યું કે આજે ભારતના જળ પરિવાહ વિશે થોડીક માહિતી છે મેળવી કે આજે ભારતની અંદર જે ભૌગોલિક રચના થયેલી છે તેના આધારે આપણે ભારતની નદીઓને બે વિભાગની અંદર વહેંચી દીધેલી છે કે એક હિમાલયની નદીઓ અને બીજો દ્વિકલ્પીય ભારતની નદીઓ. એને આધારે આપણે કહી શકીએ કે ભાઈ ભારતની અંદર ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની અંદર જે નદીઓનો પ્રવાહ છે એ કેવી રીતે આગળ વધે છે. તો એમની અંદર આપણને કહેવામાં આવ્યું કે પ્રાકૃતિક રચનાની વિશિષ્ટતાને કારણે ભારતની નદીઓ બે વિભાગની અંદર વહેંચી દેવામાં આવી, જેને કારણે હિમાલયની નદીઓ અને દ્વિકલ્પીય નદીઓની અંદર મોટો તફાવત છે એ જોવા મળે છે. કારણ કે હિમાલયની અંદર શિયાળાની ઋતુ દરમિયાન બરફ છે પડતો હોય છે કે જેના લીધે હિમાલયમાંથી પસાર થતી જે કાંઈ નદીઓ છે તે બારેમાસ વહેતી હોય છે. જ્યારે દક્ષિણીય ભારતની અંદર ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ પડે છે, શિયાળો અને ઉનાળાની ઋતુ દરમિયાન વરસાદ પડતો નથી એટલે અમુક નદીઓ છે સુકાઈ જતી હોય છે. જો અહીંયા આગળ આપણને કીધું કે હિમાલયની નદીઓનો જળ પ્રવાહ છે કાયમી જોવા મળે છે. તેમાં બારેમાસ જળ પ્રવાહ રહેશે કેમ કે ચોમાસાના વરસાદના કારણે અને ઉનાળામાં શિખરો પર બરફ પીગળવાને કારણે તળેટીના જળ જથ્થામાં વધારો થતાં નદીઓના પ્રવાહમાં વધારો થાય છે. આમ હિમાલયની મુખ્ય બે નદીઓ સિંધુ અને બ્રહ્મપુત્રા પર્વતમાળાના ઉત્તર ભાગમાંથી નીકળે છે અને આ નદીઓને પર્વતોને કોતરી કોતરોનું નિર્માણ કરે છે. હિમાલયની નદીઓ તેના ઉદ્ભવ સ્થાનોથી નીકળીને સમુદ્રને મળવા સુધીનો લાંબો રસ્તો છે પસાર કરે છે. જો હિમાલયમાંથી નીકળતી નદીઓ એના વિશે માહિતી આપવામાં આવી કે એની અંદર બારે મહિના પાણી છે રહેતું હોય છે. કારણ કે ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ પડે એટલે પાણી હોય, શિયાળાની ઋતુ દરમિયાન બરફ પડે એટલે ઉનાળાની ઋતુ દરમિયાન એ બરફ પીગળે એટલે પાણી છે બારે મહિના છે એ રહેતું હોય છે. હિમાલયની મુખ્ય બે નદીઓ એક સિંધુ અને એક બ્રહ્મપુત્રા, આ બંને નદીઓ છે સરસ મજાની કોતરોનો નિર્માણ છે કરે છે કે જેને પરિણામે હિમાલય પર્વત છે એનું કુદરતી સૌંદર્ય છે આપણી સમક્ષ ઉદ્ભવતું હોય છે. અને આ હિમાલયમાંથી નીકળતી નદીઓ
ઘણો બધો લાંબો રસ્તો પસાર કરી અને અંતે સમુદ્રને મળતી હોય છે. ત્યારબાદ આપણને કહેવામાં આવ્યું કે નદી પ્રવાહની 3 અવસ્થા, કે ભાઈ નદીઓ છે હિમાલયમાંથી નીકળી તો કઈ રીતે નદીનું સ્વરૂપ છે ધારણ કર્યું અને સમુદ્રની અંદર વિલીન થઈ ગઈ. તો એને કીધું ઉપરવાસ, મધ્ય ભાગ અને હેઠવાસ. દાખલા તરીકે કોઈ ડુંગર હોય તો આ ભાગ છે ઉપરવાસ છે, આ મધ્ય છે અને આ હેઠવાસ છે. આ 3 ભાગ થકી નદીઓનું નિર્માણ છે થતું હોય છે. તો આજે આપણે તેના વિશે થોડીક માહિતી છે મેળવવાની છે. જો એમની અંદર કહેવામાં આવ્યું કે આજે પર્વતીય ક્ષેત્રોમાંથી જ્યારે નદી નીકળે છે ત્યારે તીવ્ર ઘસારણ હોય છે, કારણ કે ઉપરથી પાણી ખૂબ સ્પીડથી આવતું હોય છે. પોતાની સાથે પુષ્કળ પ્રવાહમાં રેતી અને કાપ વહાવી જાય છે. મધ્ય અને હેઠવાસમાં નદીઓનો પ્રવાહ ધીમો પડે છે અને તેનું અપવહન વિસર્પી સર્પાકાર તરીકે જોવા મળે છે. અને નદીઓના વિસર્પણને કારણે પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાના નાળ જેવી આકાર અને સરોવરોની રચના થાય છે. આમ મુખ્ય પ્રદેશ આગળ નદી અને પ્રશાખાઓ વિભાજિત થાય. કાળક્રમે આ વિભાજિત ભાગ ત્રિકોણાકારના અતિશય રસાળ અને ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે, જેને ડેલ્ટા કહે છે. તો આપણે હવે આ ઘોડાની નાળ જેવો આકારની જે રચના થઈ છે તેના વિશે થોડીક માહિતી છે મેળવી કે અપવહન એટલે કે વિસર્પી એટલે કે સર્પાકાર કઈ રીતે થાય છે. તો તેના માટે અહીં આપણને એક આકૃતિ છે આપવામાં આવી છે. તો એની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે ઉપરનો ભાગ જે ઉપરવાસ છે કે અહીં વરસાદ પડે છે એટલે પાણીનું ઝડપથી વહન છે થાય છે, એટલે એમની સાથે રેતી અને માટી અને કાપ બધું જ નીચે આવતું હોય. આ મધ્ય ભાગ છે અને આ હેઠવાસનો ભાગ છે. હવે પાણી ઉપરથી સ્પીડમાં નીચે આવે છે એટલે જમીન સાથે અથડાય એટલે આવી રીતનું આમ થાય છે. એટલે ઘોડાની નાળ જેવો આકાર છે એની રચના થાય છે અને પછી સર્પાકાર રીતે આગળ અલગ અલગ ક્ષેત્રોની અંદર પાણી વહી જતું હોય છે. એટલે એને વિસર્પકાર અથવા તો ઘોડાની નાળ જેવો આકારની રચના છે એ થતી જોવા મળે છે. ત્યારબાદ આપણને કહેવામાં આવ્યું કે વિકલ્પીય નદીઓ મોસમી છે, કારણ કે મોસમને અનુરૂપ જ્યારે વરસાદ હોય ત્યારે નદીઓની અંદર પાણી હોય છે. જળજથ્થો માત્ર વરસાદ પર આધારિત હોય છે. શુષ્ક ઋતુ દરમિયાન તેનો પ્રવાહ ઘટી જાય છે અથવા તો બંધ થઈ જાય છે, એટલે ઉનાળાની ઋતુ દરમિયાન. હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીઓની લંબાઈ પણ ખૂબ જ ઓછી હોય છે. તેમજ આ નદીઓ શીશરી હોય છે, એટલે વધારે ઊંડી હોતી નથી. ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડોના ઢોળાવને કારણે મોટાભાગની દ્વિકલ્પીય નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ બંગાળની ખાડીને મળે છે. વિકલ્પની નદીઓ માટે પશ્ચિમ ઘાટ મુખ્ય જળ વિભાજક બનતો હોય છે. જો અહીંયા પણ એક બાબત આપણને સમજાવવામાં આવી કે હિમાલયની નદીઓ છે વધારે પડતો રસ્તો કાપી અને દરિયાને મળતી હોય, જ્યારે દ્વિકલ્પીય ભારતની નદીઓ છે ખૂબ નાની છે અને પશ્ચિમ ઘાટ એમના માટે મુખ્ય જળ વિભાજક છે બનતો હોય છે, એટલે તેને પરિણામે આ નદીઓ ઝડપથી સમુદ્રને મળી જતી હોય છે. ત્યારબાદ આપણને અહીંયા ભારતનો નકશો છે આપવામાં આવ્યો કે ભારતની અંદર અલગ અલગ જે નદીઓ છે એ કઈ રીતે અને કેવા પ્રકારે જોવા મળે છે. આખો જળ પરિવાર એમનો સી જોવા મળતો હોય છે કે ભાઈ ઉત્તર ભારતની અંદર મુખ્ય નદીઓ કઈ છે, દક્ષિણ ભારતની અંદર મુખ્ય નદીઓ કઈ છે, કયા કયા વિસ્તારની અંદર સરોવરો આવેલા છે, તેના વિશે થોડીક માહિતી છે આ નકશાની અંદર આપવામાં આવી છે. જેમની અંદર આપણે કીધું સિંધુ નદી અને બ્રહ્મપુત્રા નદી કે જે હિમાલયની પર્વતમાળામાંથી નીકળે છે. અને દક્ષિણ ભારતની અંદર આપણે જોઈએ તો કે નર્મદા, તાપી, ગોદાવરી, તુંગભદ્રા, મહાનદી, કાવેરી વગેરે નદીઓ છે આજે ભારતની અંદર જોવા મળતી હોય છે. આમ અલગ અલગ નદીઓ છે એ ભારતના જુદા જુદા વિસ્તારોમાંથી પસાર થાય છે. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો.